સુરતના નાસીનગરમાં ચાલી રહેલી ડિમોલેશનની કામગીરીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા બાકી રહેલા મકાનો ન તોડવા અંગે બાહેધરી આપવામાં આવી છે. હાલ પૂરતી બાકી રહેલા મકાનો તોડવાની કોઈ જ કાર્યવાહી કરવામાં આવશે નહીં. કોઈ પણ નવી કાર્યવાહી કરતા પહેલા સુરત મનપાએ નોટિસ આપવી પડશે અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. નાસીનગરના મકાન માલિકો દ્વારા કરવામાં આવેલ પિટિશન અને એડવોકેટ ઝમીર શેખની સચોટ દલીલો બાદ હાઈકોર્ટે મનપાને કાયદા મુજબ જ પગલાં ભરવા સૂચના આપી છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. નાસીનગર ડિમોલિશન કેસમાં આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તારીખ હતી અને જે ઝૂંપડાઓ અને મકાનોનું ડિમોલિશન બાકી છે, જે મકાનો રહી ગયા છે, એ લોકોની આજે પિટિશન હતી. એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુરત મહાનગરપાલિકાએ એવી કબૂલાત કરી કે જે પણ હયાત મકાનો છે એને ડિમોલિશન કરવાની હવે તેઓને કોઈ ઈરાદો નથી, એવી તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી. એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાને એવું ડાયરેક્શન આપ્યું છે કે જો ભવિષ્યમાં નાસીનગર સંજોગો ઊભા થઈને ડિમોલિશન કરવું પડે, આજે પહેલા આ લોકોની નોટિસમાં તારીખ હતી, પછી નામદાર ગુજરાત હાઈકોર્ટ જે ઝૂંપડાઓ અને મકાનોનું ડિમોલિશન બાકી છે, જે મકાનો રહી ગયા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકે એ લોકોની આજે અને અગત્યની વાત તો એ છે, એટલે નામદાર ગુજરાત કોઈ પણ ઝૂંપડાઓ અત્યારે મકાનો હયાત છે એ તમામ જે પણ હયાત સુરત મહાનગરપાલિકાની માલિકીની જમીન ડિમોલિશન કરવાની, એટલે હવે તેઓએ કોઈ ઈરાદો નથી, મિલકતદારો છે તેઓએ નામદાર લગભગ એ લોકોને રજૂઆત કરી કોઈ નુકસાન થાય તેવું. એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગર